નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 10ની અંદર આપણે ભાગ 4ની અંદર જોઈએ. ભાગ 3માં આપણે રોકડિયા પાકો, ફળો, શાકભાજી, ફૂલો, ઔષધિ અને મસાલા પાક આ બધા વિશે વાતો કરી હતી. હવે આગળ આપણે જોઈએ કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા. આ પ્રશ્ન તમારી પરીક્ષાની અંદર પૂછાયો જ છે, એટલે આ પ્રશ્ન તમારે મોટાભાગે તૈયાર કરી જ દેવાનો. 100% પ્રશ્ન આ પૂછાતો હોય છે. હવે કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા વિશે આપણે વાત કરીએ તો પહેલાંના જમાનામાં દાંતરડું, કોદાળી, પાવડો, ઓરણી, હળ, ગાડું આવા ટાંચા અને સાદા સાધનો વડે શું કરવામાં આવતી હતી? ખેતી કરવામાં આવતી હતી. પહેલાંના જમાનાની અંદર દાંતરડું હોય, કોદાળી હોય, પાવડો, ઓરણી, હળ, ગાડું આવા સાદા સાધનો વડે શું કરવામાં આવતી હતી? ખેતી કરવામાં આવતી. હવે એમાં આપણે જોઈએ તો આધુનિક ઉપકરણો આવવાથી એના દ્વારા આજે ખેતી કરીએ છીએ, જેવી કે ટ્રેક્ટર, ટેલર, રોટાવેટર સૌથી સામાન્ય છે. આ ઉપરાંત ઘઉંની કાપણી માટે પ્રથમ થ્રેશર અને ત્યારબાદ હાર્વેસ્ટર જેવા અત્યાધુનિક ઉપકરણો વપરાવા લાગ્યા છે. તો તમે જુઓ છો કે આજે ખેતરની અંદર આધુનિક યંત્રો દ્વારા જે પહેલાં સાધનો વાપરતા હતા એના કરતાં આજે ટેકનિકલ આધુનિક યંત્રો દ્વારા ખેતી કરવામાં આવે છે. આ સિવાય રાસાયણિક ખાતરો, હાઇબ્રિડ બિયારણ, બીટી બિયારણ, જંતુનાશક દવાઓ તેમજ ટપક સિંચાઈ અને ગ્રીન હાઉસ દ્વારા પણ ખેતીનો પ્રમાણમાં વધારો થયેલો આપણને જોવા મળેલો છે. આ બધી વસ્તુઓનો આજે ટેકનિકલ પદ્ધતિઓ દ્વારા, જે પહેલાંની પદ્ધતિથી ખેતી થતી હતી એનાથી આજે આધુનિક પદ્ધતિથી ખેતી થતી જોવા મળે છે. અને એમાં સારા પ્રકારના બિયારણ, જંતુનાશક, સારા પ્રકારની દવાઓ, ટપક સિંચાઈ પદ્ધતિ, આ બધા ગ્રીન હાઉસ આવી બધી પદ્ધતિઓ દ્વારા આજે જુદા જુદા પ્રકારની ખેતી કરવામાં આવતી હોય છે. હવે આપણે પહેલી વાત કરીએ ટેકનિકલ સુધારા. તો ભારતમાં ખેતી ક્ષેત્રે બિયારણ, ખાતર અને ખેત સાધનોમાં આવેલા પરિવર્તન ટેકનિકલ સુધારા તરીકે ગણાય છે. એમાં આપણે પહેલું જોઈએ કે સિંચાઈ માટે ખેડૂત પહેલાં ક્રોસ રેટનો ઉપયોગ કરતો, આજે સબમર્સિબલ કે મોનોબ્લોક પંપ અથવા સોલર પંપ, ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિથી આજે ખેડૂત શું કરે છે? ખેતી કરે છે. એટલે કહેવાનો મતલબ કે ટેકનિકલ પદ્ધતિથી આજે ખેતી કરતા હોય છે. પહેલાં સિંચાઈ માટે ખેડૂત શું કરતો હતો કે કૂવામાંથી ક્રોસ અથવા રેટનો ઉપયોગ કરતો હતો કૂવામાંથી પાણી કાઢવા માટે. આજે તમે જુઓ કે બોર, જે એને આપણે બોર કહીએ છીએ પાણી માટે ખેતીની અંદર, તો એમાં સબમર્સિબલ કે મોનો બ્લોક પંપ, સોલર પંપ અને ટપક સિંચાઈ અથવા ફુવારા પદ્ધતિથી આજે ખેતીની અંદર સારો એવો વિકાસ થયેલો જોવા મળેલો છે. બીજું, રાસાયણિક ખાતરોમાં ડીએપી એટલે કે ડાયએમોનિયમ ફોસ્ફેટ, પછી એનપીકે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા, પછી યુરિયા તેમજ જૈવિક ખાતરોનો ઉપયોગ આજે થતો જોવા મળતો હોય છે. ત્યાર પછી મોટાભાગે
પ્રવાહી જૈવિક ખાતર, બાયોટેક બિયારણો વગેરેનો ઉપયોગ થયા પછી ખેડૂત પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને જૈવિક નિયંત્રણનો ઉપયોગ કરતો હોય છે કે ખેડૂત પોતાનો પાક પશુઓ અને જીવજંતુઓથી બચાવવા માટે પોતાના પાકના રક્ષણ માટે જંતુનાશક દવાઓ અને જૈવિક નિયંત્રણનો એ પોતે શું કરતો હોય છે, ઉપયોગ કરતો હોય છે. સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટીવી, વર્તમાનપત્રો, ડીડી કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS, ટોલ ફ્રી નંબર 1800-180-1551 એમાં કિસાન કોલ સેન્ટર છે, એના દ્વારા પણ ખેડૂતોને સારી એવી જાણકારી આપવામાં આવતી હોય છે. પછી સરકારના ખેડૂત વેપાર ખેડૂત તથા જેવી મોબાઈલ એપ દ્વારા સતત માહિતી અને નવી ટેકનિકો અને માર્ગદર્શન એમને પૂરું પાડવામાં આવે. તમને ખબર છે કે આજે ટેલિવિઝનની અંદર, રેડિયોની અંદર અને વર્તમાનપત્રોની અંદર અથવા તો SMS દ્વારા અથવા તો ઘણી મોબાઈલની અંદર વેબસાઇટ દ્વારા ખેડૂતોને ખેતીની અંદર સારો પાક લેવા માટે એમાં કયા ખાતરો વાપરવા જોઈએ, એમાં કઈ જંતુનાશક દવાનો ઉપયોગ કરવો, એમાં કેટલોથી કેટલો સમયગાળો હોવો જોઈએ, એની ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી જોઈએ, એની માવજત કેવી રીતે કરવી જોઈએ, આ બધું આજે ટેલિવિઝન દ્વારા, વર્તમાનપત્રો દ્વારા અથવા તો મોબાઈલો દ્વારા ખેડૂતોને ઘણી બધી જાણકારી આપવામાં આવતી હોય છે. ત્યાર પછી ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂત સંશોધન અને નવી ટેકનિકો પ્રચાર પ્રસાર ગામ સેવકો દ્વારા ખેડૂતો સુધી પહોંચાડાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ સંશોધન એટલે કે કંઈ કૃષિ માટે કોઈ સંશોધન હોય અથવા નવી કોઈ ટેકનિકો આવી હોય તો એમને પ્રચાર પ્રસાર દ્વારા પ્રચારો કરવામાં આવે, પ્રસારણ કરી અને ગ્રામ્ય સેવકો દ્વારા ગામના જે સેવકો હોય એ સેવકોને જાણકારી આપી અને ખેડૂતો સુધી એમને શું કરવામાં આવે છે, માહિતી પહોંચાડવામાં આવતી હોય છે. ત્યાર પછી સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી છે. દરેક જિલ્લાની અંદર ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે, એટલે એના માટે તાલીમ કેન્દ્રો પણ હોય છે જેમાં ખેડૂતોને પ્રશિક્ષિત કરાય છે. એમાં જે તાલીમ કેન્દ્રો હોય છે, આ તાલીમ કેન્દ્રની અંદર જે ખેડૂતો ગયેલા હોય છે એ ખેડૂતોને એમાં તાલીમ આપવામાં આવે છે અને તાલીમ આપી અને એમને ગામની અંદર બીજા ખેડૂતોને એના વિશે જાણકારી આપવા માટેનું એમને કહેવામાં આવતું હોય છે. ત્યાર પછી ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે. ગુજરાતમાં કૃષિ મેળાઓ ભરવામાં આવે છે અને એના દ્વારા પણ ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે. દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતમાં દાંતીવાડા, જૂનાગઢ, આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવેલી છે. એટલે કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના એટલે કે અભ્યાસ માટે પણ ખરું, ખેડૂતોને તાલીમ માટે પણ જરૂરી, પછી બીજું કે વિદ્યાર્થીઓને પણ ત્યાં તાલીમ આપવામાં આવતી હોય છે. એટલે યુનિવર્સિટીઓની પણ સ્થાપના કરવામાં આવી છે. તેઓ ખેતી ક્ષેત્રે નવા સંશોધનો કરે અને કૃષિવિદો તૈયાર કરે, એટલે કે ખેતી ક્ષેત્રે એમને નવા સંશોધનો એ કરે અને કૃષિવિદો નવા તૈયાર કરવામાં આવે કે કૃષિ વિશે નવી નવી જાણકારી આપે કે એવું કંઈક કૃષિવિદો તૈયાર કરવા પડે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને DARE ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન આવી સંસ્થાઓ પણ રાષ્ટ્રીય કક્ષાએ શરૂ કરવામાં આવેલી છે. તો આપણે ટેકનિકલ સુધારા વિશે વાત કરી.
ઘણી વખત એટલી ટેકનિકલ પણ પૂછાય છે, ઘણી વખત એટલું સંસ્થાકીય પણ પૂછાય છે, ઘણી વખતે ટેકનિકલ અને સંસ્થાકીય બંને ભેગું પણ ઘણી વખતે પૂછાતું હોય છે. હવે આપણે સંસ્થાકીય સુધારા વિશે વાત કરીએ તો ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલ સુધારા એને સંસ્થાગત સુધારા કહેવામાં આવે છે. સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ અટકાવી છે. સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી દીધી છે અને જમીનદારી પ્રથા નાબૂદ કરીને ખેડૂતોનું જે શોષણ થતું હતું એ ખેડૂતોનું શોષણ થતું શું કર્યું છે? અટકાવ્યું છે. ખેડૂતોની જમીન આ કાયદા દ્વારા ખેડનારને જમીન માલિકીનો સાચો હક આપવો. ખેડે એની જમીન, જે વ્યક્તિ જમીન ખેડે એ જ એનો માલિક, એવા કાયદા દ્વારા ખેડનારને જમીન માલિકીનો સાચો શું આપવામાં આવેલો છે? હક આપવામાં આવેલો છે. બીજું, જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરેલ છે. એટલે કે જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા શું કરવામાં આવેલી છે? દૂર કરવામાં આવેલી છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. એટલે ખેડૂતોને સહકારી બેંકો અને ખેડૂતોને આર્થિક મદદ માટે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને નાણાકીય આર્થિક રીતે એમને શું કરવામાં આવે છે? મદદ. શેના માટે? તો ખેતીના ધિરાણ માટે આ મદદ કરવામાં આવે છે. એમને બિયારણ જોઈતું હોય, એમને કોઈ પાણી માટેની સગવડો જોઈતી હોય, ખાતર જોઈતું હોય, જંતુનાશક દવાઓ જોઈતી હોય અથવા કોઈ વાહન જોઈતું હોય ખેતી માટે, તો એના માટે અહીંથી આર્થિક ધિરાણ આપવામાં આવે છે બેંકો દ્વારા. પછી સરકાર બિયારણ અને ખાતરો તથા જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસિડી અને આર્થિક મદદ કરે છે. એટલે સરકાર બિયારણ અને ખાતરો દ્વારા અથવા જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસિડી, એટલે કે પહેલાં અડધા પૈસા આપવાના, પછી હપ્તે હપ્તે પૈસા આપવાના, એને સબસિડી કહેવામાં આવે છે. એ રીતે એમને બધા, કોઈ ખેડૂત ગરીબ હોય તો એને બધા પૈસા એકી જંતુનાશક દવા લાવવી હોય, સારું બિયારણ લાવવું હોય, ખાતર લાવવું હોય તો એકી અંગાત પૈસા કાઢવા પડતા નથી. થોડા પૈસા કાઢીને એની જરૂરિયાત ખાતર, જંતુનાશક દવાઓ મળી રહે એ માટે આ સબસિડી આપવામાં આવે છે અને એના હપ્તે હપ્તે પૈસા એને શું કરવા પડે છે? પૂરા, એટલે કે એને રાહત મળે છે. ત્યાર પછી પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. પ્રધાનમંત્રી વીમા પાક યોજના દ્વારા ખેડૂતોને જો ખેતીના પાકમાં કોઈ નુકસાન થયું હોય અથવા ખેતીનો પાક કોઈ કુદરતી આફત દ્વારા કોઈ બગડી ગયો હોય, ખરાબ થઈ ગયો હોય, તો આ પાક વીમા યોજના દ્વારા ખેડૂતોએ જે વીમો કઢાવેલો હોય છે, વીમાકીય એમને શું આપવામાં આવે છે? રક્ષણ આપવામાં આવે છે. ત્યાર પછી દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતને આર્થિક સહાય કરવામાં આવે છે. કોઈ દુષ્કાળ પડ્યો હોય અથવા વધુ વરસાદ પડ્યો હોય અને ખેતીનો પાક બગડી ગયો હોય, તણાઈ ગયો હોય તો અથવા નિષ્ફળ ગયો હોય, કહેવાનો મતલબ, તો સરકાર દ્વારા ખેડૂતને આર્થિક શું આપવામાં આવે છે? સહાય. એટલે કે જેટલું ખરાબી થઈ હોય એટલા એને નાણાં આપવામાં આવે છે. પછી માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સરકારી ધોરણે ગોદામો, શીતગૃહો, પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. ખેડૂતોને ખેત પેદાશોમાં પોષણક્ષમ ભાવ મળી રહે, જેને આપણે યાર્ડ કહીએ છીએ,
જ્યાં અનાજનું અથવા તો ખેડૂતોની તમામ જે ખેતીના પાકો છે બધી જનું વેચાણ થતું હોય તેવી સગવડો પણ કરવામાં આવી છે. પછી એમાં સહકારી મંડળીઓ તૈયાર કરવામાં આવી છે, ખરીદ વેચાણ સંઘ કરવામાં આવ્યું છે, સહકારી ધોરણે ગોદામો, જો ખેડૂતોને પોષણક્ષમ એવો ભાવ ન મળે તો એ ખેડૂત પોતાનો પાક અથવા પોતાનો માલ એ આવા ગોદામમાં મૂકે છે. જ્યારે એને પોષણક્ષમ ભાવ મળી રહે, વધુ ભાવ મળી રહે, ત્યારે એ ખેડૂત એ ગોદામમાંથી મૂકેલો માલ એ પોતે બજારની અંદર શું કરતો હોય છે? વેચતો હોય છે. શીતગૃહો એટલે કે દાખલા તરીકે બટાકા, તો બટાકાના ભાવ ન હોય તો ખેડૂતો પોતાના બટાકા ક્યાં મૂક્યા હોય છે? શીતગૃહોમાં મૂક્યા હોય છે, કોલ્ડ સ્ટોરેજમાં. પછી પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધાઓ, પરિવહન લાવવા લઈ જવા માટેના સાધનો, સંદેશા વ્યવહારની ઘેર બેઠી પણ પોતાનો માલ વેચી શકે છે, માલ ખરીદી શકે છે. એટલી સારી સુવિધાઓ આજે જોવા મળતી હોય છે. પછી છે ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલા પોષણક્ષમ ટેકા ભાવે ખરીદી કરવા માટે નીચેની સંસ્થાઓ કાર્યરત છે, એટલે કે ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ, ગુજરાત તેલીબિયાં ઉત્પાદન સંઘ, રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ. આવી પોષણક્ષમ ટેકા ભાવે ખરીદી માટે આવી ખેત પેદાશે સરકારે ખેડૂતો માટે આવી સંસ્થાઓ પણ નક્કી કરેલી છે. હવે આવે છે હરિયાળી ક્રાંતિ. તો હરિયાળી ક્રાંતિ વિશે આપણે વાત કરીએ તો આપણા દેશમાં 1960ના દશકામાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાઈ. તે પહેલાં એવા સમયગાળો હતો કે જ્યારે દેશમાં અનાજની તીવ્ર અછત અથવા તો એની પ્રવૃત્તિ નહોતી. એક મુખ્ય કૃષિ પ્રધાન દેશને અનાજની આયાત પણ કરવી પડતી હતી. ઘણો સમય એવો હતો કે જે આપણા દેશમાં ખેતીનો પાક જરૂરિયાત પ્રમાણે થતો નહોતો. ઘણી વખતે અનાજની શું સર્જાતી હતી? અછત. અને અછત સર્જાતી હોવાને કારણે પણ વિદેશમાંથી આપણે અનાજની શું કરવી પડતી હતી? આયાત કરવી પડતી હતી. પણ આજે પરાવલંબી પરિસ્થિતિ સામે દેશ ઝઝૂમતો થયેલો છે. આજે આપણે પારકાઓ ઉપર ખાસ કરીને આધાર રાખવો પડતો નથી. હવે એમાં આપણે પહેલું જોઈએ તો બિયારણની સુધારેલા જાતો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, દેશના ખેડૂતોને પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યવસ્થાપન વ્યાપક પ્રમાણે વ્યવસ્થા, સિંચાઈની સવલતોમાં થયેલ સુધારો વગેરે પરિબળોથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાથી હરિયાળી ક્રાંતિ તરીકે તેને ઓળખવામાં આવે છે. આજે તમે જુઓ હરિયાળી ક્રાંતિથી એક તો કેમ થઈ છે હરિયાળી ક્રાંતિ? તો બિયારણની સુધારેલી જાતો આવી છે, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, દેશના ખેડૂતોને પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણનું વ્યાપક પ્રમાણમાં વપરાશ. આજે વીજળી પણ આપણને ટાઈમસર સરસ રીતે શું થાય છે? મળી રહી છે. પછી સિંચાઈની સારી એવી સુવિધાઓ છે. આ બધી સુવિધાઓને કારણે આજે આપણા દેશમાં ખેતીનો પાક એટલો બધો થાય છે કે આપણે વસ્તુની આયાત કરવી પડતી નથી. અને એને જ કહેવામાં આવે છે હરિયાળી ક્રાંતિ. હવે હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો કૃષિ ઉપજમાં વધારો કરવો, ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા અને કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા પણ મળેલી છે. આજે હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કૃષિ ઉપજમાં વધારો. ખેતીની અંદર ઉપજમાં શું થવો જોઈએ? વધારો. ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ કરવા માટે એમને પ્રેરિત કરવા જોઈએ કે આ વસ્તુનો ઉપયોગ તમે વધુ પડતો કરો તો તમારા ખેતીનો પાક કેવો થશે? સારો. પછી કૃષિ ઉપજમાં વધારો કરવાનું લક્ષ્ય. આવો બધો વસ્તુઓનો ઉપયોગ કરવાથી આજે કૃષિ ઉપજમાં સારો એવો વધારો થાય છે એવું એમનું લક્ષ્યાંક હોય છે. અને એમાં આજે ખેડૂતો હાંસલ કરીને સફળતા પણ પ્રાપ્ત કરેલી છે. ત્યાર પછી હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક ઉત્પાદન થયું છે.
એટલે કે ડાંગર અને ઘઉંના પાકમાં સારો એવો વિકાસ થયો છે. દેશમાં પહેલાં જ્યાં ખાદ્ય અન્નની અછત હતી ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો પણ છે. દેશમાં પહેલાં જ્યાં અનાજની અછત હતી ત્યાં આજે અનાજનો પર્યાપ્ત ભંડાર ભરેલો છે. કે જ્યાં અછત હતી ત્યાં આજે અનાજોનો ભંડાર ભરેલો છે. આખું ભંડાર અનાજોથી ભરેલું છે. ત્યાર પછી એક સમયે ભારતમાં દુષ્કાળ સમયાંતરે અનુભવાતો પ્રકોપ હતો, એટલે કે દુષ્કાળ પડ્યો હતો અને એના કારણે હરિયાળી ક્રાંતિ પછી તેની ખાસ અસર જોવા મળી નથી. હરિયાળી ક્રાંતિ થયા પછી આવો દુષ્કાળ ક્યારેય પડેલો જોવા મળેલો નથી. અનાજના બફર સ્ટોકને કારણે દુષ્કાળની અછતની પરિસ્થિતિઓ સરળતાથી સામનો કરી શકાય છે. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમાચિહ્નરૂપ ઐતિહાસિક સિદ્ધિ છે. આ અન્ન ક્ષેત્રે આજે સ્વાવલંબ થયા છે. આપણા દેશ ઉપર આપણો દેશને બીજા કોઈ દેશ ઉપર આધાર રાખવો પડતો નથી. એટલે સ્વાવલંબ થવાને કારણે હરિયાળી ક્રાંતિ સીમાચિહ્ન રૂપે એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. આજે રોકડિયા પાકોનું વાવેતર વધતા કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર અને ઉત્પાદનમાં શું થયેલું છે? આજે તમે જુઓ કે ખેડૂતો રોકડિયા પાકો વાવે છે, કારણ કે રોકડિયા પાકો એ માટે વાવે છે કે વસ્તુ જેવી થાય એવી જ બજારમાં પહોંચાડી દેવામાં આવે. બજારમાં પહોંચાડી દે કે એમને પૈસા રોકડા મળી જતા હોય છે અને એ વસ્તુ વધુ સમય સાચવવી પડતી પણ નથી, એટલે બગડી નથી જતી. એના કારણે આજે ખેડૂતો રોકડિયા પાકો વધુ વાવે છે અને રોકડિયા પાકો વાવતા હોવાથી કઠોળ અને બીજા અન્ય ધાન્ય પાકોનું વાવેતર અને ઉત્પાદન કેવું થયું છે? ઘટ્યું છે. અને એક જ પાકનું પુનરાવર્તન થતાં જમીનની ફળદ્રુપતા પણ ઘટી છે. એકનો એક પાક જો તમે વાયા જ કરો તો જમીનની ફળદ્રુપતામાં શું થવાનું? ઘટાડો થવાનો. વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરી જે પ્રગતિ સાધી છે ત્યાં સુધી પહોંચવામાં આપણે બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ થવું પડશે. એટલે કે આજે વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરી જે પ્રગતિઓ સિદ્ધ કરી છે અથવા જ્યાં સુધી આપણે પહોંચ્યા છીએ ત્યાં બીજી હરિયાળી ક્રાંતિ આવે ત્યાં સુધી આપણે સજ્જ એમને એમ તૈયાર જ રહેવાનું છે. હવે આવે છે ત્યાર પછી ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન. આ પ્રશ્ન તમારે પરીક્ષામાં પૂછાય જ છે. ખેતી ભારતમાં મુખ્ય વ્યવસાય છે. આઝાદી સમયે કૃષિ ક્ષેત્રે જે ભારણ હતું તે હવે થોડું કેવું થયું છે? ઓછું થયું છે. તેમ છતાં હજુ પણ અર્થતંત્રમાં તેનું મહત્ત્વનું યોગદાન છે. હવે તે દેશમાં લગભગ અડધ લોકોને રોજગારી પૂરી પાડે છે. તે દેશમાં લગભગ અડધ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવે છે. પછી બીજું કે કૃષિ ક્ષેત્રે દેશમાં કુલ ઘરેલું પેદાશમાં લગભગ 17% હિસ્સો એ પોતે ધરાવે છે. ત્રીજું, ભારતની મહત્ત્વની કૃષિ પેદાશો ચોખા, ઘઉં, તેલીબિયાં, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા વગેરે છે અને તેની નિકાસમાંથી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત. આ બધી વસ્તુઓ જે છે ઘઉં, ચોખા, તેલીબિયાં, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા, આ બધી કૃષિ પેદાશો એ આપણે એની શું કરીએ છીએ? નિકાસ કરીએ છીએ, એટલે બીજા દેશમાં મોકલીએ છીએ. બીજા દેશમાં મોકલીએ છીએ એટલે એ લોકો એ વસ્તુ ખરીદી અને આપણને શું આપે છે? નાણાં આપે છે, જેને આપણે હુંડિયામણ કહીએ છીએ. એટલે આપણા હુંડિયામણમાં શું થાય છે? વધારો થાય છે. ત્યાર પછી ખેત પેદાશમાં ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત બીજા ક્રમે છે. એટલે કે ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત કયા ક્રમે છે? બીજા ક્રમે. પછી સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ અને ઉદ્યોગો તથા ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉપયોગ માટે કાચો માલ પણ ખેતી માટે જ ઉપયોગ થાય છે. એટલે કે સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરેના ઉદ્યોગો અને ખાદ્ય સામગ્રીને લગતા જે ઉદ્યોગો છે આ ઉદ્યોગોને ખેતી શું પૂરી પાડે છે? કાચો માલ.
કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. ત્યાર પછી જે કૃષિ છે ભારતના લોકોને ખોરાક તો પૂરો પાડે છે, પણ જો કે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની અલ્પ સગવડને કારણે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ જોવા મળતો નથી. જો વરસાદ અનિયમિત આવે અથવા અનિશ્ચિત આવે અને આવા વરસાદ અને સિંચાઈની અલ્પ સગવડને કારણે ખેતી ક્ષેત્રે બજારમાં ભારતનો દેખાવ ઘણી વખતે સાતત્યપૂર્ણ જોવા મળે છે, એટલે કે ઓછો જોવા મળે છે. ત્યાર પછી આવે છે અનાજ સંરક્ષણ. અનાજનું સંરક્ષણ એટલે રક્ષણ કરવાનું છે. આજે કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા જરૂરી છે. ક્યારે દુષ્કાળ પડી જાય એનું કોઈ નક્કી હોતું નથી, એટલે અનાજનો સંગ્રહ કરવો એ પણ દરેક દેશો માટે જરૂરી છે. જો અનાજની માંગ વધતી જતી હોય અને અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય તો તે દેશ માટે તેની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાય. જો અનાજની માંગ વધતી હોય, આપણે બીજા દેશમાંથી અનાજ લાવવું પડતું હોય, અથવા અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય, અથવા તો અનાજ આપણા દેશમાં ઓછું હોય, તો સમજી લેવાનું કે તે દેશ માટે તેની રાજકીય સ્વતંત્રતા શું મુકાઈ છે? જોખમમાં મુકાયેલી છે. હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છે, એટલે આપણે બીજા કોઈ દેશ ઉપર આધાર રાખવો પડતો નથી. આપણા દેશમાં જ ખેતી થાય છે, એટલે કે સ્વાવલંબી બનેલા છીએ આપણે. અનાજ ઉત્પાદનના વધારા સાથે સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે. અનાજનું તો ઉત્પાદન કરીએ છીએ, પણ સાથે સાથે આપણા દેશની વસ્તીમાં પણ શું થતું જાય છે? વધારો થતો જોવા મળે છે. 1951માં દેશની વસ્તી આશરે 36 કરોડ 10 લાખ હતી, જે આજે 125 કરોડથી પણ વધુ જોવા મળેલી છે. તેથી કહેવાનો મતલબ એ કે અનાજની માંગ પણ શું થતી જાય છે? ધીમે ધીમે વધતી જોવા મળે છે. તેમ છતાં આપણા દેશમાં છેલ્લા 5 વર્ષોમાં અનાજનું ઉત્પાદન વધ્યું છે. વસ્તી ભલે વધે છે છતાં પણ અનાજનું ઉત્પાદન સાથે સાથે શું થતું જાય છે? 5 વર્ષોમાં અનાજનું ઉત્પાદન વધ્યું છે. 1950-51માં ભારતમાં 51 કરોડ ટન અનાજ ઉત્પાદન થયું હતું, જે વધીને 2013-14માં વિક્રમજનક 265.4 કરોડ ટન અનાજમાં શું થયેલો છે? વધારો થયેલો છે. આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ જરૂરિયાતો પૂરી કરી શકે. આજે આપણા દેશ પાસે એટલું બધું અનાજ છે કે અનાજની જો અછત સર્જાય તો પણ આપણે અનાજ પૂરું કરી શકીએ. આ ભંડાર ટકાવી રાખવો અને તેમાં વધારો કરવો એ પણ એક જરૂરી છે. જો ભંડાર વપરાઈ જતો હોય તો એ ભંડારને ટકાવી રાખવો અથવા તો તેમાં વધારો કરવો એ પણ એક જરૂરી છે. કારણ કે જેટલી અનાજ વપરાઈ જશે એટલો અનાજ પાછળથી ગમે ત્યારે ક્યારેક જરૂર પણ પડે, એટલે જેટલું વપરાયું છે એના કરતાં પણ વધુ અનાજનો શું કરવાની જરૂર છે? સંગ્રહ કરવો પડશે. એટલે અનાજનો બફર સ્ટોક ઊભો કરીને દુષ્કાળ કે ઓછા અનાજ ઉત્પાદન સમયે અનાજની તંગી અટકાવી શકાય છે. જો અનાજનો બફર સ્ટોક ઊભો કરેલો હશે તો દુષ્કાળ પડે અથવા અનાજની અછત સર્જાય તો એવા સમયે આપણને અનાજની તંગીના સમયે આપણને આ અનાજ આપણે વાપરી શકીએ. અનાજના ગોદામોમાં રહેલ અનાજને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીને અનાજનો બગાડ થતો આપણે શું કરી શકીએ છીએ? અટકાવી શકીએ છીએ. અનાજ જ્યાં ગોદામોમાં ભરવામાં આવેલું હોય ત્યાં વૈજ્ઞાનિક પદ્ધતિથી એને શું કરવામાં આવે છે? એ અનાજને સાચવવામાં આવે છે અને સાચવીને એ અનાજનો બગાડ થતો આપણે શું કરીએ છીએ? અટકાવી શકીએ છીએ. આ અનાજ હજારો ગરીબ પરિવારોને વિનામૂલ્યે આપીને ભૂખ મિટાવી શકીએ છીએ. આ જે ગોદામોમાં અનાજનો સંગ્રહ કરેલો છે, આ અનાજનો સંગ્રહ એ અનાજ હજારો ગરીબ પરિવારોને વિનામૂલ્યે આપીને આપણા દેશનો ભૂખમરો જે છે એ ભૂખમરો આપણે શું કરી શકીએ છીએ? અટકાવી શકીએ છીએ.
અનાજનો બગાડ અટકાવવો એ સમયની જરૂરિયાત છે, બહુ જ જરૂરિયાત છે કે આપણે દેશમાં જે અનાજનો બગાડ થતો હોય એ અનાજનો બગાડ થતો આપણે અટકાવવો જોઈએ. અનાજના સંગ્રહણ અને સંબંધ વ્યવસ્થા સુદૃઢ કરવી અત્યંત આવશ્યક છે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરીને એક સારી શરૂઆત કરેલી છે. હવે આપણે જોઈએ ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર. વિશ્વ ઉપર એની શું અસર થઈ છે? તો ભારતનો ખેડૂત તેની ખેત પેદાશોને વિશ્વની અંદર બજારમાં વેચીને નફો મેળવી શકે તેવા ઉદ્દેશથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મુકાયેલી છે. એટલે કે ખેડૂત પોતાનો જે અનાજ છે એ અનાજ વિશ્વના દેશોની અંદર મૂકી અને એ પોતે એ ખેતીના ઉત્પાદનમાં સારો એવો નફો મેળવી શકે એ માટે પણ એક વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મુકાયેલી છે. વૈશ્વિકીકરણને લીધે જે ખેતી છે એ ખેતી ક્ષેત્રે કેટલાક પરિવર્તનો પણ આવેલા છે. ખેતી પાકોની નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયા સરળ કરવામાં આવે છે. એટલે બીજા દેશમાંથી વસ્તુ લાવવા માટે અને આપણા દેશમાંથી વસ્તુ મોકલવા માટેની પણ સારી એવી સગવડો કરવામાં આવેલી છે. ગુજરાતમાંથી કપાસ, મરચાં, તલ ચીનના બજારમાં અને વિશ્વના વિવિધ ફળો ભારતના બજારમાં લાવવામાં આવે છે. એટલે આપણે ગુજરાતમાંથી કપાસ, મરચાં, તલ એ ચીનના બજારમાં મોકલીએ છીએ, તો વિશ્વના બીજા દેશોમાંથી પણ આપણે ફળો ભારતમાં શું કરવા પડે છે? ભારતના બજારમાં લાવવા પડે છે. એટલે કે એક દેશ આપે તો બીજા દેશમાંથી આપણે લાવવું પડે છે. વૈશ્વિકીકરણથી ભારતને બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવેલા મોંઘા ભાવના જેનેટિકલી મોડિફાઈડ બીટી બિયારણો આવ્યા, એટલે મોંઘા બિયારણો આવ્યા. એના લીધે ખેતી ખર્ચાળ બની છે. જો કે કપાસ અને મકાઈમાં તેનાથી ઉત્પાદનમાં વધારો પણ થયેલો છે. આયાત સરળ થતાં ઘર આંગણે આપણા કૃષિ ઉત્પાદકોની સ્પર્ધાઓનો સામનો કરવો પડેલો છે. કેટલાક ઉત્પાદકોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થતાં તેમના પેટન્ટ રજિસ્ટ્રેશનની જરૂરિયાત ઊભી થઈ છે. વિશ્વના બજારમાં આપણી ગુણવત્તા સારી એવી નામના પણ આપણે પ્રાપ્ત કરેલી છે. ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારમાં થતી સ્પર્ધાઓનો સામનો કરવા આજે નવી નવી ટેકનોલોજીનો અપનાવી છે. અને આ નવી નવી ટેકનોલોજી અપનાવી અને સારી એવી ગુણવત્તા પણ પ્રાપ્ત કરેલી છે. કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સદ્ધરતા વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવા એ પણ એક જરૂરી છે. વધતી જતી વસ્તી અને ભવિષ્યમાં વધનારા કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિની વિકાસ કૂચ એ જાળવી રાખવી બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યક્તિની રચના પણ કરવામાં આવેલી છે. તો આ પાઠની અંદરથી મેં તમને જે પ્રશ્નો કીધા, એક તો પહેલો છે કે કૃષિના પ્રકારો જણાવો. આ પહેલો પ્રશ્ન છે. ત્યાર એમાંથી કોઈ પણ તમે જુઓ કે 6 પ્રકાર વિશે જાણવું જરૂરી છે. પછી બીજા નંબરમાં છે, બીજા નકશાઓની અંદર પાકો પૂછાતા હોય છે. ત્રીજા નંબરની અંદર છે કે પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે અથવા ઘઉંને અનાજનો રાજા કહેવામાં આવે છે. આ પ્રશ્નો પણ વારે ઘડીએ પૂછાતા હોય છે. પછી કૃષિઓમાં ટેકનોલોજી અને સંસ્થાકીય સુધારા એ પણ એક જરૂરી છે. એ પણ પ્રશ્નો તો પૂછાતા જ હોય છે. પછી ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન જણાવો. આ પ્રશ્ન પણ વારે ઘડીએ પૂછાતો હોય છે. તો આટલા પ્રશ્નો તમારે સ્વાધ્યાય લખી, પણ સ્વાધ્યાય તમે લખો તો એની નીચે તમારું નામ, આખું નામ લખવાનું, તમારું ધોરણ લખવાનું અને
તમારો રોલ નંબર હોય તો રોલ નંબર લખવો એ પણ એક જરૂરી છે કે જેથી અમને ખબર પડે કે તમે કયા ધોરણનું લેસન તમે મોકલેલું છે. તો અહીંયા આ પાઠ તમારો શું થયો? પૂરો થયો.